અમદાવાદના સોલા વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલા સાત્વિક મહોત્સવમાં ગામડાના ખાવાની મજા અને સાદગીયુક્ત જીવનશૈલીનો રિયલ અનુભવ થાય તેવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે। જો જંક ફૂડ અને મોમોઝની થોડું દૂર જઈને ખાદ્ય વસ્તુઓની અસલ સ્વાદ અહીં મળી શકે છે। આ મહોત્સવ આપણા ભારતીય પરંપરાગત ખોરાક અને કૃષિ ઉત્પાદનોને ઉજાગર કરતો છે। અહીં મકાઈનો રોટલો અને સરસવનું શાક એકદમ ખેતરની નવીનતમ ચીજવસ્તુઓમાં જેમાં ચોખાના લાડુ અને બાજરાની ખીચડી જેવી વાનગીઓ પણ મેળવી શકો છો। અહીં તમને ગામડાની પરંપરાગત વાનગીઓ અને કૃષિ સાથે સંબંધિત ચીજવસ્તુઓ જોવા મળે છે। જ્યાં આજકાલ શહેરમાં મોમોઝ અને જંક ફૂડ પ્રખ્યાત છે, તેવા સમયે આ મહોત્સવ સ્વસ્થ જીવનશૈલી તરફ લાવવાનો પ્રયાસ કરે છે। ફક્ત ખાદ્ય પદાર્થ જ નહીં, પરંતુ ગામડાની હસ્તકલા અને કૃષિ આધારિત પ્રદર્શનનો પણ અહીં મહોત્સવના આકર્ષણ છે। અહીં ઓર્ગેનિક દાળ અને ચણાના પેકેટ્સ જેવી વસ્તુઓ સીધી ખેડૂતો પાસેથી ખરીદી શકાય છે, જે સ્વસ્થતા સાથે પ્રાથમિકતાને પ્રોત્સાહન આપે છે। સાત્વિક ફેસ્ટિવલની અંદર અમે પરંપરા ઓર્ગેનિક રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ની અંદર અમે લઈને આવ્યા છે 1 for 1 ફ્રી, જેમ કે ઓટ્સ જે છે, ક્વિનોવા છે, મિલેટ્સ છે, આ બધી પ્લાન્ટ બેઝડ વસ્તુઓ છે। સાથે સાથે અમારી ટોપ સેલિંગ પ્રોડક્ટ 3F શેમ્પુ, જેની અંદર અમે આ એક હર્બલ શેમ્પુ છે, તમે કહી શકો, પણ આ એક વોટર બેઝ શેમ્પુ અમે ડેવલપ કરી છે, જેની અંદર 100% નો પ્રિઝર્વેટિવ સાથે નો કેમિકલ એટ ઓલ, આ તમે જોઈ શકો છો। અને આ એકદમ વોટર બેઝ છે, જેમાં આનો ઉપયોગ કર્યા પછી કન્ડિશનર ની પણ જરૂર બિલકુલ નથી રહેતી, અને આ મેન અને વુમન બંને માટે એપ્લિકેબલ છે। અને આની અંદર અત્યારે કોમ્બો સેટ રાખેલું છે, બાય 1 get 1 ફ્રી ની અંદર ઓટ્સમાં, ક્વિનોવામાં અલગ અલગ રેન્જીસ છે, તો તમે વિઝિટ કરી શકો છો અને કોમ્બો પણ તમે જોઈ શકો। તમને લાઈવ કાઉન્ટર્સ, અહીંયા ઓર્ગેનિક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હર્બલ પ્રોડક્ટ્સ, જેમ કે અમારા નિયર બાયમાં ઓર્ગેનિક લિપસ્ટિક છે, અમારા સાથે એક નિયર બાયમાં એક પાવર ડ્રોપ છે, જેને આપણે સ્મેલ કરીને કોરોનામાં હાઈ પ્રોડક્ટ એક અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે કોરોનાની અંદર શરદી, કફ, જેટલી પણ જે વસ્તુ એ પ્રોડક્ટ થી 100% દૂર થાય છે। અને આ આપણી પાસે કોલ્ડ પ્રેસ ઓઇલ અને ઘી ની અંદર પણ આ કોમ્બો સેટ્સ પણ અમે ઓફર લઈને આવ્યા હોય છે। અમે સાત્વિક મહોત્સવમાં છેલ્લા 5 વર્ષથી અમારો સ્ટોલ રાખીએ છીએ। એના માટેનું કારણ એ છે કે અમે અમારું જે સંગઠન છે માલધારી બહેનોનું, એ બહેનોની આજીવિકાને મજબૂત કરવા માટે અમારો એક પ્રયાસ રહ્યો છે દર વખતે, તો એના સંદર્ભે અમે અહીંયા એક સ્ટોલ રાખીએ છીએ। મોટાભાગે આ સ્ટોલમાં અમારી જે વસ્તુઓ હોય છે એ મહિલાઓની આજીવિકાના સંદર્ભમાં હોય છે, જેમ કે બકરીનું દૂધ છે, ઘેટીનું દૂધ છે, ઊંટડીનું દૂધ છે, સાથે સાથે બકરીનું ઘી, ઘેટીનું ઘી, ગાયનું ઘી, કે એ બહેનો જે બનાવે છે ને એમને એક માર્કેટ મળી રહે, એમનું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ ઉભી થઈ શકે અને પોતે પોતાના પરંપરાગત વ્યવસાયમાંથી એક આવક મેળવી શકે, એના માટેનું એક ઇનિશિયેટિવ હોય છે। આ મેળામાં અમને બહુ અલગ અલગ પ્રકારના અનુભવો થાય છે, ખાસ કરીને જેમાં ઊંટડીના દૂધ વિશે, કારણ કે લોકોમાં બહુ ગેરમાન્યતાઓ છે કે ઊંટડીનું દૂધ લાલ હોય, એમાં કીડા પડી જાય, આ ન પીવાય। સાથે સાથે બકરીનું દૂધ પણ, કારણ કે મોટાભાગના લોકો ગાયના દૂધ સિવાય બીજા દૂધ સારા છે એ ખબર જ નથી, સો એ પ્રકારના પ્રતિભાવો મળ્યા છે। આ વખતે ખાસ અમે અહીંયા ઘેટીનું ઘી અને બકરીનું ઘી મૂક્યું છે, અને જેની મેડિસિન વેલ્યુ ખૂબ સરસ છે, તો એના પણ અમને આ વખતે બહુ સારા પ્રતિભાવ મળી રહ્યા છે। મને લાગે છે કે અમારી પાસે આટલી બોટલ રહી છે, મોટાભાગની બોટલ મહોત્સવમાં સોલ્ડ આઉટ થઈ ગઈ છે। નિર્જલ ફૂડ્સ મારી કંપનીનું નામ છે। અમે એમાં ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ્સ, જે આપણી વિસરાતી વાનગીનો જે આ મહોત્સવ છે, એમાં અમે આપણી વિસરાતી વાનગી કે જે અત્યારની જનરેશનને બનાવવામાં તકલીફ પડે છે, જેવી કે દાળ ઢોકળી, તો આ અમારી ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી છે। આમાં દાળ ઢોકળી સાથે બધું તૈયાર, પણ વિધાઉટ એની પ્રિઝર્વેટિવ કે એડેડ ફ્લેવર્સ, નેચરલ પ્રોડક્ટ। આમાં તમે ખાલી પાણી નાખીને એને ઉકાળો એટલે 5 થી 7 મિનિટમાં રેડી। આવી અમારી પાસે બીજી ઘણી પ્રોડક્ટ છે, જેમ કે આપણી રજવાડી ખીચડી છે, ગુજરાતી દાળ છે, મગની દાળ છે, પૌવા છે, જે આજની જનરેશનને બનાવવાનો કંટાળો આવે પણ ભાવે એવી પ્રોડક્ટ્સ અમારી પાસે છે। આ વિસરાતી વાનગીનો મહોત્સવ જે સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજિત છે, એ ખરેખર ખૂબ જ સુંદર પ્લેટફોર્મ છે અમારા જેવા નવા સ્ટાર્ટઅપ્સ માટે, પ્લસ જે ખેડૂતો છે એમના માટે। અમે ખેડૂતોની જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, પણ
જે વેસ્ટ જાય છે એ લોકોનું, લોકો સમજતા નથી અને ખરીદતા નથી, તો એમાંથી અમે આવી ફાઇનલ પ્રોડક્ટ્સ બનાવી છે. જેમ કે આ કારેલાની ચટણી છે, તો જે કારેલા એ લોકોને ફેંકી દેવા પડે છે, એ જ કારેલાને જ્યારે અમે ચટણી ફોર્મમાં આપીએ છીએ તો આ 2 મહિના સુધી એ સારું રહે છે અને લોકોને કારેલાના બેનિફિટ, કારેલા અહીંયા અમને એવો રિસ્પોન્સ મળે છે કે બાળક કારેલા નથી